નમસ્કાર મિત્રો, આજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનનું છેલ્લું અલ્ટિમેટ, ઇઝરાયલના યુદ્ધ વિરામ પર નિવેદન આપ્યું। 2 અઠવાડિયાના યુદ્ધ વિરામને ઇઝરાયલનું સમર્થન છે। ઈરાન હુમલા બંધ કરે અને હોર્મુઝને તુરંત ખોલી દે, આ વાતનો ઉલ્લેખ ઇઝરાયેલે કર્યો છે। શરતી યુદ્ધ વિરામમાં લેબનોનનો સમાવેશ નહીં થાય, આ ખાસ વાતનો ઉલ્લેખ ઇઝરાયેલે કર્યો છે। અને આ ઉલ્લેખ કરતાની સાથે આજે જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ત્યારબાદ પણ ઇઝરાયલ લેબનોન પર હુમલા કરી રહ્યું છે। અને સૌથી મહત્વની વાત એ છે કે ઇઝરાયલ કરી રહ્યું છે, લેબનોનનો ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યું છે કે શરતી યુદ્ધ વિરામમાં લેબનોનનો સમાવેશ નહીં થાય, ઈરાન પર ઇઝરાયેલે હુમલા નહીં કરે આ શરતી યુદ્ધ વિરામમાં, પરંતુ લેબનોન પર કરશે। ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા થશે। 10મી એપ્રિલના રોજ પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે ચર્ચા થશે અને ચર્ચા અંગે અમેરિકા મીડિયા તરફથી આ દાવો કરવામાં આવ્યો છે। અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ હાજર રહેશે, ત્યારે સ્ટીવ કોફ અને જેડ કુશલ પણ હાજર રહેશે। ત્યારે મધ્યસ્થી કરનાર પક્ષ સાથે શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા થશે, ત્યારે પાકિસ્તાનમાં આ બાબતની ચર્ચા થવાની છે અને 10 એપ્રિલે ચર્ચા થવાની છે। ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ પ્રસ્તાવ પર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચર્ચા થશે। પાક PM નિવેદનથી બાદ ઈરાન દ્વારા આ નિર્ણય કરાવાયો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। ઈરાનના 10 મુદ્દાઓનો અમેરિકા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને અમેરિકાના 15 મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે।